હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આઈ એમ શ્યોર તમે અગ્રી કરશો કે નાના બાળકો જે જોવે છે એ તરત શીખે છે અને પછી એના જેવું વર્તન કરે છે અને પછી એ એમની પ્રકૃતિ બની જાય છે. નાની છોકરી હોય ને, આમ ટીવીમાં જોતી હોય, ડાન્સ કરતી હોય આમ કરીને, પછી એ પણ એવી રીતે જ ડાન્સ કરે. હવે આ પ્રકૃતિનો ફાયદો તમારે કેવી રીતે ઉપાડવાનો છે? અગર તમે ઈચ્છો છો કે તમારા છોકરાઓ, તમારી સંતાનો અગર આગળ પ્રેમથી રહે, પ્રેમથી વર્તન કરે, બધા સાથે પ્રેમાળ રહે, તો એના માટે તમારે એમની સામે પ્રેમ વર્તાવવો પડે. તમારે એકબીજાની સામે કેર કરવાની, એકબીજાને રિસ્પેક્ટ આપવી, એકબીજાથી થોડોક વહાલ કરવો. આ બધું જોઈને એ શીખે કે મારે પણ આવી રીતે જ વર્તાય, એનાથી ઘરમાં શાંતિ રહે. તો ક્યારે એના લગ્ન થશે ને સંતાનના, તો એ એની ફ્યુચર વાઈફ કે એ એના ફ્યુચર હસબન્ડ સાથે આવી રીતે જ બિહેવ કરશે. અગર તમે જોયું હોય કે તમારા મમ્મી ક્યારેય તમારા પપ્પા સામે ઊંચા અવાજે વાત નથી કરતી, તો તમારી દીકરી પણ નહીં કરે. પણ અગર તમે જોયું છે કે દીકરાએ અગર જોયું છે કે મારા પપ્પા મારા મમ્મીને ખીજાય છે, વારે ઘડીએ રિસ્પેક્ટથી નથી જોતા, ચાર માણસો દેખતા ઇજ્જત કાઢી નાખે છે, એ પણ એવી રીતે જ બિહેવ કરશે. કેમ કે એને ખબર છે કે મારી મમ્મી ટકી ગઈ એટલે આ પણ ટકી જશે. એને લાગે છે આ નોર્મલ છે. તો વિચાર કરો કે તમે તમારા સંતાનોમાં શું બોવો છો, એનાથી શું ઉપજશે. અગર તમે ઈચ્છો છો કે એ લોકો પ્રેમથી વર્તન કરે, તો તમારે એની સામે પ્રેમ વર્તાવવો પડે. હું એમ નથી કહેતી કે તમે એક્ટિંગ કરો, પણ જે હકીકતમાં અગર કોઈને પ્રેમ આપવામાં કાંઈ ખોટું તો છે જ નહીં, તો કેમ રિયલ ન બનીએ આપણે? રાઈટ છે વાત? આવજો.